હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર કીર્તિ કાલાવડિયા, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ. આજે આપણે આઈવીએફમાં બાળકમાં ખોટખાપણ આવવાની શક્યતાઓ કેટલી છે તેના વિશે વાત કરીશું. જેવી રીતે કુદરતી પ્રેગ્નન્સીમાં સ્ત્રીનું એક બીજ અને પુરુષનું એક શુક્રાણુ મળીને બાળક શરીરની અંદર બને છે, તેવી જ રીતે આઈવીએફમાં સ્ત્રીનું જ પોતાનું બીજ અને પુરુષનું જ પોતાનું શુક્રાણુ બંને ભેગા કરીને બાળક આઈવીએફ લેબોરેટરીમાં બનાવવામાં આવે છે. ફક્ત બાળક બનવાની જગ્યામાં ફેરબદલ થાય છે. બાળક બનવાની પ્રોસેસમાં કોઈ જ ફેરફાર થતો નથી. તેથી આઈવીએફમાં પણ ખોટખાપણવાળું બાળક આવવાની શક્યતાઓ કુદરતી પ્રેગ્નન્સીમાં જેટલી હોય છે તેટલી જ હોય છે. આઈવીએફની પ્રોસેસના હિસાબે બાળક ખોટખાપણવાળું આવે તેવી શક્યતાઓ નથી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્રેગ્નન્સી અથવા આઈવીએફને લગતી કોઈ પણ સમસ્યાઓ માટે નીચેના નંબર પર સંપર્ક કરી શકાય.